ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં ગત રોજ એક ગંભીર અકસ્માત સર્જાયો છે। ભારતીય સૈન્યનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે તોપ લાદેલું સૈન્ય વાહન પલટી મારી ગયું હતું, જેમાં 9 જવાનો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 3 જવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું। ડાંગ જિલ્લાના ડુંગરાળ અને જોખમી ગણાતા સાપુતારા શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગઈકાલે મોટો અકસ્માત સર્જાયો હતો। ભારતીય સૈન્યનો કાફલો મહારાષ્ટ્રના નાસિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન સાપુતારા ઘાટના કપરા વળાંક પર એક સૈન્ય વાહન ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। તોપ લાદેલું આ સૈન્ય વાહન સંતુલન બગડતા રસ્તા પર પલટી ખાઈ ગયું હતું। અકસ્માતમાં વાહનમાં સવાર કુલ 13 જવાનો પૈકી 9 જવાનોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે 3 જવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને ડાંગ જિલ્લા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। ઘાયલ જવાનોને 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી। ત્યારબાદ વધુ સારવાર માટે તમામને આહવા સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। અકસ્માતને કારણે સાપુતારા શામગહાન ઘાટ માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। સૈન્યનું સંવેદનશીલ સાધન હોવાને કારણે ઘટના સ્થળે સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે અને સાપુતારા પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી રહી હતી। શંકર ગાયકવાડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સાપુતારા।